ગુડ મોર્નિંગ. માઇક્રોવેવ સોલ્યુશન ખાલી એમકે ટેકનો સાયન્સ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલી અમારી આ YouTube સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલના લેક્ચરમાં ધોરણ 8 પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણમાં આપણે ઉદાહરણ 7, 8 અને 9 જોઈએ. ત્યારબાદ આપણે ઉદાહરણ 10 જોઈએ તો બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. તફાવત મતલબ કે બાદબાકી કેટલી છે તો કે 66 છે. જો તેમનો ગુણોત્તર 2:5 હોય તો તે સંખ્યાઓ શોધો. હવે ગુણોત્તર તમને આપી દીધેલો છે અને તફાવત આપેલો છે. તો ગુણોત્તર કેટલો આપ્યો તો કે બે સંખ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો તો કે 2:5. તો ધારો કે પ્રથમ સંખ્યા બરાબર 2x. જે ગુણોત્તરમાં પહેલી સંખ્યા ઈ પ્રથમ સંખ્યા ધારી લે તો કેટલી છે તો કે 2x છે અને બીજી સંખ્યા કેટલી છે તો કે 5x. હવે તફાવત તમને આપેલો છે કે બે સંખ્યાનો તફાવત કેટલો છે તો કે 66 છે. તો આપણું સમીકરણ આપણે કામ કરે તો કે 5x 2x બરાબર 66. 5x 2x એટલે બે સંખ્યાઓનો બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. હવે તો અહીંયા સાદું રૂપ આપીએ તો આ 3x બરાબર 66. તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો 66 ભાગ્યા 3 ને જમણી બાજુ લઈ જતા 3 ને જમણી બાજુ લઈ જતા 3 એકા 3 22 તેરી 66. તો x બરાબર કેટલા મળ્યા આપણને 22. x બરાબર 22. હવે તો આપણે ધારેલી સંખ્યા કઈ હતી તો કે પ્રથમ સંખ્યા કઈ હતી તો કે 2x. પ્રથમ સંખ્યા બરાબર 2x. x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 22. તો 2 ગુણ્યા 22 બરાબર 22 ગુણ્યા 44. હવે બીજી સંખ્યા બરાબર 5x. તો x ની જગ્યાએ અહીંયા કેટલા મૂકવાના તો કે 22 મૂકો તો 5 ગુણ્યા 22 22 × 110. તો આ પ્રથમ સંખ્યા બરાબર 44 અને બીજી સંખ્યા 110 થાય. બાદબાકી કરો તો 110 - 44 કરો તો તમને કેટલા મળે 66 મળે. ત્યારબાદ ઉદાહરણ 11 જોઈએ તો કે દેવેશી પાસે રૂપિયા 50, રૂપિયા 20 અને રૂપિયા 10 ના મૂલ્યની કુલ 590 રૂપિયાની ચલણી નોટો છે. કુલ રૂપિયા કેટલા છે તો કે 590. એમાં અમુક નોટો 50 ની છે, અમુક નોટ 20 ની છે અને અમુક નોટ 10 ની છે. કેટલી છે એ આપણને ખબર નથી. રૂપિયા 50 અને રૂપિયા 20 ના મૂલ્યની ચલણી નોટનો ગુણોત્તર કેટલો આપેલો છે તો કે 3/5. જો તેની પાસે કુલ મળીને એટલે કે રૂપિયા 50, રૂપિયા 10 અને રૂપિયા 20 ની કુલ મળીને 25 ચલણી નોટો હોય તો દરેક મૂલ્યવાળી નોટની સંખ્યા શોધવાની તમારે શું છે તો કે સંખ્યા. હવે ગુણોત્તર આપી દીધો, કુલ નોટની સંખ્યા આપી દીધી અને કુલ નોટની સંખ્યા મળીને કેટલી રકમ થાય એ બાબત આપેલી છે. તો હવે ગુણોત્તર જોઈએ તો કે 50 ની નોટ અને 20 ની નોટનો ગુણોત્તર આપેલો છે. ધારો કે 50 ની નોટની સંખ્યા બરાબર 3x. કેટલી છે તો કે 3x અને 20 ની
સંખ્યા બરાબર 5x, કારણ કે ગુણોત્તર કેટલો આપેલો છે 3/5, તો 50 ની નોટની સંખ્યા કેટલી 3x અને 20 ની નોટની સંખ્યા 5x. હવે બંનેની સંખ્યા મળી ગઈ. હવે કોની બાકી વધી તો કે 10 ની. તો 10 ની નોટની સંખ્યા તમારે શોધવાની છે. તો કુલ નોટ તમને ખબર છે કે કુલ નોટ કેટલી છે તો કે 25, અને 25 માંથી આ 50 અને 20 ની નોટનો સરવાળો બાદ કરો તો બાકી વધે એ કેટલાની નોટ વધે તો કે 10 ની નોટ. હવે કુલ નોટની સંખ્યા બરાબર 25. તો હવે 10 ના મૂલ્યવાળી નોટની સંખ્યા શોધવી પડે તો કે રૂપિયા 10 ની નોટની સંખ્યા બરાબર કુલ 25 નોટ એને માઈનસ 50 ની નોટ અને 20 ની નોટનો સરવાળો બાદ કરો તો આ 25 માઈનસ 8x, તો આ મળેલી સંખ્યા કોની મળી તો કે 10 ની નોટની સંખ્યા. હવે આપણને મૂલ્ય આપેલું છે એટલા માટે દરેક નોટનું આપણે મૂલ્ય શોધવું પડે તો કે 50 ની નોટનું મૂલ્ય રૂપિયા 50 ની નોટનું મૂલ્ય બરાબર, હવે એક 50 ની નોટ હોય તો 50 રૂપિયા, બે 50 ની નોટ હોય તો 100 રૂપિયા, ત્રણ 50 ની નોટ હોય તો 150 રૂપિયા. તો આપણી પાસે 3x જેટલી 50 ની નોટો છે તો 3x ગુણ્યા આપણે કેટલા કરવા પડે તો કે 50. તો આ 3x ગુણ્યા 50 તો કેટલા થાય તો કે 150x. કેટલું થાય 150x. એવી રીતે 20 રૂપિયા 20 ની નોટનું મૂલ્ય બરાબર, તો 5x જેટલી આપણી પાસે 20 ની નોટો છે તો મતલબ કે એક 20 ની નોટ એટલે 20 રૂપિયા, બે 20 ની નોટ એટલે 40 રૂપિયા, ત્રણ 20 ની નોટ એટલે 60 રૂપિયા. તો 5x 20 ની નોટ છે માટે એને ગુણ્યા કેટલા કરવા પડે તો કે 20. તો 20 પંચાને 100, તો 20 ની નોટ કેટલી છે તો કે 100x જેટલી. હવે 10 રૂપિયા 10 ની નોટનું મૂલ્ય બરાબર, તો રૂપિયા 10 ની નોટ કુલ કેટલી છે તો કે 25 માઈનસ 8x જેટલી, તો કે 25 માઈનસ 8x જેટલી. તો એને ગુણ્યા કેટલા કરી દેવાના તો કે 10, કારણ કે 10 ની એક નોટનું મૂલ્ય 10 રૂપિયા, બે નોટ હોય તો 20 રૂપિયા. પણ આપણી પાસે 25 માઈનસ 8x જેટલી 10 ની નોટ છે તો એને ગુણ્યા 10. 10 ને અંદર ગુણી દો તો કે આ 250 માઈનસ 80x. તો 10 ની નોટનું મૂલ્ય કેટલું તો 25, 250 માઈનસ 8x. હવે તો સમીકરણ બને આ બધાયનો સરવાળો 50 ની નોટનો, 20 ની નોટનો અને 10 ની નોટનો સરવાળો કેટલો થાય તો કે 590 રૂપિયા થાય. તો કે 150x 100x 250 માઈનસ 80x. તો 250 માઈનસ 80x બરાબર 590 રૂપિયા. ટોટલ કિંમત કેટલી થાય 590. x વાળા પદને બાજુમાં લઈ લો તો કે 150x 100x માઈનસ 80x 250 બરાબર 590. હવે સરવાળો કરો તો 150 અને 100 એટલે 250 x માઈનસ 80x વત્તા 250 બરાબર 590. હવે 250 ને આ બાજુ લગાવી દો અહીંયા બાદબાકી કરી નાખો તો 250 માઈનસ 80x એટલે 170x બરાબર 590 માઈનસ 250 ને જમણી બાજુ લઈ જતા, 250 ને જમણી બાજુ લઈ જતા તો આ 170x 590 માઈનસ 250 એટલે 340. x ને સૂત્રનો કરતા બનાવો તો x બરાબર 340 ના છેદમાં 170, 0 0 જાય, 17 એકા 17 અને 17 દુ 34. તો x બરાબર તમને કેટલા મળ્યા તો કે x બરાબર 2. હવે x ની કિંમત આ દરેક નોટની સંખ્યામાં મૂકી દો એટલે તમને શું મળી જાય તો દરેક નોટની સંખ્યા મળી જાય. કારણ કે આપણે શોધવાનું કીધું કે ઉપરોક્ત મૂલ્યવાળી નોટની સંખ્યા શોધો. તો કે 50 ની નોટની સંખ્યા 50 ની
રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર કેટલી છે તો કે 3x બરાબર 3x x બરાબર 2 મૂકો તો 3 દુને 6 એવી રીતે રૂપિયા 20 ની નોટની સંખ્યા રૂપિયા 20 ની નોટની સંખ્યા બરાબર કેટલી ધારેલી છે તો કે 5x તો 5x x બરાબર 2 મૂકો તો કેટલા થાય 5 દુને 10 હવે ત્યારબાદ રૂપિયા 10 ની નોટની સંખ્યા તો કેટલી છે તો કે 25 8x જેટલી તો રૂપિયા 10 ની નોટની સંખ્યા બરાબર 25 8x x બરાબર 2 મૂકો તો 25 8 ગુણ્યા 2 તો 25 16 તો 25 16 એટલે 9 તો 10 ની નોટની સંખ્યા કેટલી છે 9 20 ની નોટની સંખ્યા 10 અને 50 ની નોટની સંખ્યા 10 તો આમ 50 20 અને 10 ની નોટની સંખ્યા અનુક્રમે 6 10 અને 9 હશે. ત્યારબાદ સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો. હવે કઈ સંખ્યામાંથી 1/2 બાદ કરવાના છે અને આખી જે બાદ કર્યા પછી જે રકમ મળે એ આખા પરિણામને 1/2 વડે ગુણવાના છે અને એ ગુણીને પરિણામ એક અષ્ટમાંશ એટલે કે 1/8 મળે તો આપેલી સંખ્યા શોધો. તો કઈ સંખ્યા છે એ આપણને ખબર નથી તો ધારો કે તે સંખ્યા x કેટલી છે તો કે x એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે 1/2 બાદ કરતા તો કે x માંથી 1/2 બાદ કરતા તો બાદ કરો તો કેટલા મળે તો કે x 1/2. હવે આખા પરિણામને 1/2 વડે ગુણતા તો કે x 1/2 ને 1/2 વડે ગુણતા તો કે x 1/2 એને ગુણ્યા 1/2 તો પરિણામને 1/2 વડે ગુણતા કેટલા મળે તો કે 1/8 મળે તો કે x 1/2 ને 1/2 વડે ગુણતા 1/8 મળે તો કે આમ થાય તો કે x 1/2 એને ગુણ્યા 1/2 બરાબર 1/8. તો સમીકરણ આપણે કયું મળ્યું તો કે x 1/2 એને ગુણ્યા 1/2 બરાબર 1/8. હવે સાદું રૂપ આપો તો આ બે અહીંયા ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારમાં બે જાય અથવા તો અપૂર્ણાંક વાળી સંખ્યાને બરાબરની પહેલી બાજુ જવા દો તો એનો વ્યસ્ત થઈને પહેલી બાજુ જાય તો કે 1/2 નો વ્યસ્ત તો કે 2 તો x 1/2 બરાબર 1/8 ગુણ્યા 2 2 એકા 2 2 ચોક 8 2 ને 1/2 ને જમણી બાજુ લઈ જતા 1/2 ને જમણી બાજુ લઈ જતા તો આ બાજુ શું મળ્યું તો કે x 1/2 બરાબર 1/4. ત્યારબાદ હવે x 1/2 બરાબર 1/4 તો જો તો અહીંયા 1/2 માઈનસ તો બરાબર ની પહેલી બાજુ જાય તો કે પ્લસ થાય તો x બરાબર 1/4 વત્તા 1/2 માઈનસ 1/2 ને જમણી બાજુ લઈ જતા. હવે લસાઅ અથવા તો સામસામેના પદ ગુણી ગયો તો
4 અને 4 4 દુ 8 તો 4 ને 2 6 તો x બરાબર 6 એના છેદમાં 8 છેદ ઉડાડો 2 તેરીને 6 અને 2 6 8 તો x બરાબર 3 ના છેદમાં 4 તો માંગેલી સંખ્યા કઈ હશે તો કે 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 માંથી 1/2 બાદ કરીને પરિણામને 1/2 વડે ગુણતા 1/8 મળે તો એ માંગેલી સંખ્યા કઈ છે તો કે 3 ના છેદમાં 4 તો આજે આપણે ઉદાહરણ 10 11 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 1 સ્વાધ્યાય 2.2 નો જોયા એ દરેક વિદ્યાર્થીએ પોતાની હોમવર્ક બુકમાં લખવાનો રહેશે